જીએસએસબી ક્લાસ 3 ન્યૂ ભરતી અપડેટ ને ફાઇનલી ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. જીએસએસબી લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી ગ્રુપ ક્લાસ 3 એટલે કે વર્ગ 3 અંગેની ઓફિશિયલ નોટિફિકેશન જે જાહેર થઈ છે આજની વિડીયોમાં એ ભરતી બાબત તમ સૌ કોઈ મિત્રો સુધી વિગતવાર ઇન્ફોર્મેશન પહોંચાડીશ. રિક્વેસ્ટ છે વિડીયોને અંત સુધી જોજો, બીજા સુધી જરૂરથી શેર કરજો. આગળ વધીશું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે અપડેટ આવી છે, જાહેરાત ક્રમાંક 340 જે હાલ અપડેટ આવી છે ઓફિશિયલ નોટિફિકેશન તરીકે gssb.gujarat.gov.in અને ઓજસની વેબસાઇટ પર. આગળ વધીશું દોસ્તો, આ અંગેની વિગતવાર સૂચનાઓ ઇન્સ્ટ્રક્શન સમજીશું. તો ગૌણ સેવા તરફથી ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકની લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 3 સંવર્ગની કુલ એક જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવાના હેતુ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ મારફત અરજીઓ મંગાવવામાં આવી છે. દોસ્તો, આ ભરતીના ફોર્મ તમે 28 જુલાઈથી ભરી શકશો બપોરના 2 વાગ્યાથી અને છેલ્લી તારીખ રહેશે 11 ઓગસ્ટ એટલે કે રાત્રિના 12 વાગ્યા પહેલા. આગળ વધીશું દોસ્તો, આ ભરતી બાબત તમે gssb.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર માહિતી પણ મેળવી શકશો. ચલો આગળ વધીશું દોસ્તો, આ ભરતી બાબત જે જગ્યાઓની વિગતો છે, ટોટલ એક જગ્યા છે એ તમે સૌ કોઈ મિત્રોને ખબર જ છે. એક જગ્યા છે તે પુરુષ કેટેગરીમાં, એ પણ ઓપન કેટેગરીમાં રહેશે. મહિલાઓ માટે એક પણ જગ્યા, કુલ જગ્યાઓ પૈકી અનામત પણ એક પણ જગ્યા નથી, એટલે કે શારીરિક અશક્ત ઉમેદવારો અને માજી સૈનિક કોઈ પણ માટે એક પણ જગ્યા નથી. પુરુષ ઉમેદવારો માટે અને ઓપન કેટેગરી માટે ફક્ત જગ્યા રહેશે. દોસ્તો આગળ વાત કરીશું. જાહેરાતમાં જે તે કેટેગરીમાં દર્શાવેલ જગ્યા ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યા ઉપર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી ઉમેદવારોએ મેળવેલા માર્ક્સ નોર્મલાઇઝ માર્ક્સના મેરિટના આધારે ધ્યાનમાં લેવામાં આવશે. તેથી આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. મંડળ દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી. તો તે બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ વધીશું. નાગરિકત્વ ભારતનો નાગરિક હોવો ખૂબ જરૂરી છે અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. આ ભરતી માટે વયમર્યાદાનો ડિસ્કશન કરીએ તો ઉમેદવારોની એજ 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં, જ્યારે વધુમાં વધુ 35 પર અટકાવી દેવામાં આવ્યું છે. 35 થી વધારે એજના ઉમેદવારો અરજી નહીં કરી શકે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે અહીંયા ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારોને અહીંયા વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી નથી. તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આવીએ પગાર ધોરણ પર. તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. તેમજ ઉપરોક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. આગળ વધીએ દોસ્તો, આ જે ભરતી છે તેમાં જો તમારી સેવાઓ સંતોષકારક જણાય તો સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના રૂપિયા 19,900 થી 63,200ના લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર રહેશે. તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલમાં વાત કરીએ અને સમજીએ તો બેચલર ડિગ્રી ઇન સાયકોલોજી એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ ઓબ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી. ખાસ ધ્યાન રાખજો દોસ્તો, બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ. એડિક્યુટ નોલેજ ઓફ ગુજરાતી, હિન્દી ઓર બોથ. તો હિન્દી અથવા ગુજરાતી અથવા બંનેનું તમારે ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. નોંધની વાત કરીએ તો ઉપર દર્શાવેલ સમગ્રની ભરતી નિયમોમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓને અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે. એ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટેની અગત્યની સૂચના છે, જેમાં દિવ્યાંગ ઉમેદવારો આવી ગયા, માજી સૈનિક ઉમેદવારો આવી ગયા, પુરુષ અને મહિલાઓમાં રિઝર્વ કેટેગરી, ઓપન કેટેગરી સિવાય ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરી. જોકે અહીંયા એક પણ કેટેગરી રિઝર્વ માટેની છે નહીં, તો એના વિશે દોસ્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું નહીં. જ્યારે વિધવા ઉમેદવારો હશે તો દોસ્તો એમને અહીંયા છૂટછાટ મળવા પાત્ર રહેશે. તો અહીંયા કઈ રીતે છૂટછાટ મળવા પાત્ર છે એ બાબત અહીંયા લખવામાં આવ્યું છે. તો જે પણ ઉમેદવારો વિધવા હશે, પૂર્ણ લગ્નના કરેલા હોવા જોઈએ નહીં, તો તમામ પુરાવા અસલમાં રજૂ કરવાના નિષ્ફળ રહેશે. તો તેઓને આપવામાં આવેલ 5% ગુણનો વધારો રદ કરીને મેરિટ પુનઃ નક્કી કરવામાં આવશે. દોસ્તો એના પછી માન્ય રમતગમતના વધારાના ગુણની અહીંયા વાત કરવામાં આવી છે. તો ગુણના ટોટલ જે નોર્મલાઇઝ ગુણ છે તેના 5% ગુણ ઉમેરીને આપવામાં આવશે, અલગથી મેરિટ બનાવવામાં આવશે. એ બાબત પર ખાસ ધ્યાન રાખવાનું છે. શૈક્ષણિક લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન, અન્ય લાયકાત માટે જે નિર્ધારિત તારીખ છે, જે કટ ઓફ છે દોસ્તો, એના વિગતવાર આપણે દોસ્તો વાત કરી લઈએ. તો જે પણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોય તે અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટી, આર્થિક રીતે નબળા વર્ગ, અન્ય જાતિ સર્ટિફિકેટ છે, તમામની કટ ઓફ ડેટ છે તે 11
ઓગસ્ટ 2025ની સ્થિતિને ગણવામાં આવશે. તો એ બાબત તમારે આ ધ્યાન રાખવાનું છે. કોમ્પ્યુટરના જાણકારીની વાત કરીએ તો ધોરણ 10 અને 12ની અંદર જો તમારે કોમ્પ્યુટર વિષય હોય તો તમારે અલગથી સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર નથી. જો ના હોય તો દોસ્તો અહીંયા તમારે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે. અરજી કરવાની રીતની દોસ્તો આ ભરતીમાં આપણે વાત કરી લઈએ તો આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, જે અન્વયે ઉમેદવારો 28 જુલાઈ 2025 બપોરના 2 વાગ્યાથી 11 ઓગસ્ટ 2025 રાત્રિના 12 વાગ્યા પહેલા ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે. એ જ ઉમેદવારો ખાસ ધ્યાન રાખે. ઉમેદવાર અરજીપત્રક ભરવા માટે સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને GSSB તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આગળ વધી દોસ્તો ઉમેદવારો જાહેરાત ક્રમાંક 340 લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 3 સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગમાં નામ પર ક્લિક કરીને એપ્લાય પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાવના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારોએ ભરવાની રહેશે. વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR ઉમેદવારોને ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું એક સહાયક મોડ્યુલ છે, જે તે કરવા માત્રથી જે તે જાહેરાત અને ઓનલાઈન અરજી કરેલ ગણાશે નહીં. પર્સનલ ડિટેલ ભર્યા બાદ એજ્યુકેશન ડિટેલ ભરવાની છે. ત્યારબાદ એશ્યોરન્સ બાંહેધરીમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવાનું છે. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ જાય તે તમારે ધ્યાન રાખવાનું છે. હવે સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે, જે ઉમેદવારોએ સાચવીને રાખવાનો છે. અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો અને અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને બર્થ ડેટ કરો. ત્યારબાદ ઉપર ક્લિક કરવાથી અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. ફોટોના માપની વાત કરીએ તો 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ. સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે સૌપ્રથમ તમારો ફોટો અને સિગ્નેચર JPG ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરીને તમારે તમારા જે પણ PC લેપટોપ મોબાઈલ હોય તેમાં મૂકવાનો રહેશે. તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ. થોડા આગળ વધીને વધુ વાત કરી લઈએ દોસ્તો. આ જે ભરતી છે તેમાં ઓપન કેટેગરીમાં જે ₹500 ફી ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગના જે પણ ઉમેદવારો છે, જેમાં તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર આવી ગઈ, તેમણે ફક્ત ₹400 ફી ભરવાની છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. તો આ છે વિગતવાર અપડેટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો દોસ્તો, બીજા સુધી જરૂરથી શેર કરજો. ફરીથી મળીશું એક નવી ભરતીની અપડેટ સાથે. ત્યાં સુધી